જામનગર કમોસમી વરસાદથી પાક નુકસાની મામલે કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન। જામનગર જિલ્લા પંચાયત સર્કલમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મગફળીના બગડી ગયેલા પાથરા અને ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે રેલી કાઢી અનોખો વિરોધ દર્શાવ્યો। કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ તેમજ ખેડૂત નેતા કાસમ ખફી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા અને તાલુકા પ્રમુખ ઇકબાલ સુમરા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત। જામનગર જિલ્લા અને તાલુકામાં લાખો હેક્ટરમાં કરોડોની કિંમતની મગફળીનું ભારે નુકસાન। મગફળીની 22 અને 23 નંબરના બિયારણમાં પણ કૌભાંડનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ। સરકાર દ્વારા તાત્કાલિક ખેડૂતોને સહાય આપવા જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવાયું। બાઇટ વિક્રમ માડમ, કોંગ્રેસ નેતા।